સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કોલસાના કાળા કારોબાર અને ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે વહીવટીતંત્ર દ્વારા એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। ચોટીલા સબ ડિવિઝનના નાયબ કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ખનીજ માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને હાઈટેક ડ્રોન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને કોલસાની ગેરકાયદેસર પ્રવૃત્તિથી પ્રભાવિત એવા થાનગઢ અને મૂળી પંથકના સંવેદનશીલ ગામોમાં ડ્રોન કેમેરાની મદદથી આકાશી નજર જે છે તે રાખવામાં આવી રહી છે। તંત્ર દ્વારા અગાઉ જે ગેરકાયદેસર કૂવાઓ બંધ કરાયા હતા તે ફરીથી શરૂ ન થાય તે માટે સતત હવાઈ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તો વહીવટી તંત્રની આ આકરી કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને સત્તાધીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ તમામ તત્વો સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે। કાર્બોસેલ એટલે કે કોલસાના અગાઉ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન વહન થતું હતું। આ તમામ કૂવાઓ ઉપર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ, મૂળી, ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા અનેક રેડો પાડી અનેક જથ્થાઓ જપ્ત કરી આ સંપૂર્ણ બંધ કરાવેલું છે। સાથે સાથે જે લાઈવ કૂવા હતા એ પણ મોટા ભાગના બુરાણ કરવામાં આવેલા છે। અત્યારે કોઈ ખનન પ્રવૃત્તિ બધી જ અંકુશમાં લઈ લીધેલી છે।